નમસ્કાર, હું છું રિયા રાવલ અને આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ। બગદાણા વિવાદ અને લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ બાદ આહિર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રદેશ યુવા ટીમ આહિર સેનાએ હવે આરપારની લડાઈના મંડાણ કર્યા છે। એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। વિગતવાર વાત કરવામાં આવે તો હાલમાં ચાલી રહેલા વિવાદમાં નવનીત નામના શખ્સ સામે આહિર સમાજે મોરચો માંડ્યો છે। આહિર સેનાનું કહેવું છે, જો એક પક્ષ ખોટો હોવા છતાં સંગઠિત થઈ શકતો હોય તો આહિર સમાજ પોતાના શિરોમાન્ય માયાભાઈના દીકરા માટે ચૂપ કેમ રહે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સંદેશા મુજબ આહિર સમાજ હવે રક્ષણાત્મક નહીં પણ આક્રમક મૂડમાં છે। સંદેશમાં સ્પષ્ટ જણાવાયું છે કે ગુજરાતના ખૂણે ખૂણે, પછી તે શહેર હોય કે ગામડું હોય, જો કોળી સમાજનો કોઈ પણ ધારાસભ્ય, સંસદ સભ્ય કે પંચાયતનો સભ્ય આવશે તો આહિર સમાજ તેમનો ઉગ્ર વિરોધ કરશે અને ખાસ કરીને સોલંકી પરિવારના સભ્યોના બગલે જે તે રીતે મીઠાઈઓ વહેંચાઈ અને ફટાકડા ફૂટ્યા, તેનાથી આહિર સમાજના યુવાનોમાં ભારે નારાજગી છે। સમાજનું કહેવું છે કે વર્ષોથી જેમને મત આપીને ગાદી પર બેસાડ્યા, આજે એ જ લોકો આહિરના દીકરાને ટાર્ગેટ કરી રહ્યા છે। માયાભાઈ આહિરે અત્યાર સુધી સમાજને શાંત રહેવા માટે અપીલ કરી હતી, પરંતુ હવે યુવા પાંખ મેદાને આવી છે, જેમાં એક સંદેશો આપ્યો છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો। જો આપણે દ્વારિકાધીશને માનતા હોઈએ તો હવે આ અન્યાય સામે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે। 2027ની ચૂંટણીમાં આનો જવાબ આપવામાં આવશે। આહિર સમાજના દીકરાના માથા આપીને રાજ આપી પણ શકીએ છીએ અને જો વાત પોતાના દીકરા પર આવે તો રાજ છીનવી પણ શકીએ છીએ। આહિર સેનાની આ હાકલ બાદ હવે ગુજરાતનું રાજકારણ ગરમાય તેવી પૂરેપૂરી શક્યતા છે। શું આ વિવાદ આગામી ચૂંટણીઓના સમીકરણો બદલશે? તે જોવું રહ્યું। ત્યારે તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।